AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભા દરમિયાન ભારે રાજકીય હોબાળો જોવા મળ્યો હતો। મોડાસા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભા શરૂ થતાં જ કારોબારી અધ્યક્ષ તેમજ ન્યાય સમિતિની રચનાના મુદ્દે કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના 2 સભ્યો પ્રમુખની વરણી સમયે ગેરહાજર રહેવાના મુદ્દે અન્ય કોંગ્રેસ સભ્યોએ પક્ષ સાથે વિશ્વાસઘાત થયાનો આક્ષેપ કર્યો હતો। વિરોધના ભાગરૂપે મહિલા કોંગ્રેસ સભ્યોએ હાથમાં બંગડીઓ લઈને પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સભામાં ભારે હોબાળો મચ્યો હતો અને થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। બાદમાં અધિકારીઓ અને સભ્યોની સમજાવટથી બેઠકની કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી। બેઠક પૂર્ણ થયા બાદ ભાજપને ટેકો આપ્યાના આક્ષેપોનો સામનો કરી રહેલા કોંગ્રેસના સભ્યને મીડિયાએ સવાલો પૂછ્યા હતા, પરંતુ તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું। મારે કંઈ નહીં કીધું, કંઈ નહીં બોલું અને નહીં બોલો તો એ સમાચાર છે। આજે તમારો વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસ પક્ષ દ્વારા, તમારી બંગડી ઉઠાવવામાં આવી છે, શું કહેશો આ બાબતે અને કેમ વિરોધ કરી રહ્યા છે? કંઈ નહીં, બસ કંઈ નહીં। કેમ કંઈ નહીં? પ્રજાના પ્રશ્નો માટે તમને ચૂંટાયેલા અને એવો આક્ષેપ છે એમનો કોંગ્રેસ તમારા પર બંગડી ફેક્ટર વિડીયો પણ આવ્યો છે, તમને અફસોસ છે? આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મોડાસા તાલુકા પંચાયતની આ સામાન્ય સભા હવે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। મારું નામ મકવાણા નવનીતસિંહ રૂપસી છે। હું રખિયાલ સીટ ઉપર મારા વાઇફ જીતાના છે કોંગ્રેસ પાર્ટી તરફથી। જે કોંગ્રેસ પાર્ટી તરફની કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી અમારા 10 તાલુકા સદસ્યો જીત્યા હતા। એમાં ટિન્ટો સીટ ઉપરથી ભાઈ ઘનશ્યામસિંહ બાપુ જીત્યા હતા, પણ બધાએ નવે વિશ્વાસમાં રહ્યા અને કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જ અડીખમ ઉભા રહ્યા। પણ જે ટિન્ટો સીટ ઉપરથી જે બાપુ જીતાના હતા એ ખરેખર અમારા પક્ષ વિરોધી કામ કર્યું છે। જે પબ્લિકે વિકાસના કામ કરે છે એવા વિશ્વાસ વ્યક્ત કરીને જે પાર્ટીએ જીતાડ્યા હતા, જે કોંગ્રેસના સિમ્બોલ ઉપર એ વ્યક્તિએ જે કેન્ડિડેટ છે એમને પક્ષ વિરોધી કામ કર્યું છે। કોંગ્રેસ સિમ્બોલ ઉપર જીત્યા અને ભાજપને સીધો જ એમને ટેકો સપોર્ટ કર્યો છે, એટલે એમનો તદ્દન વિરોધ છે। અને આજે મહિલાઓએ અમારા તાલુકા સદસ્યોએ બધાએ વિરોધ દર્શાવ્યો છે અને જ્યારે મિટિંગ આવશે જ્યારે આ જ પ્રશ્ન ઉભો થવાનો છે, વિરોધ જ દર્શાવવાના છીએ। કારણ કે જુઓ, તમે સિમ્બોલ ઉપર જીત્યા હતા, કોંગ્રેસે તમને બહુમતી પબ્લિકે જીતાડ્યા હતા, વોટ આપ્યા હતા અને તે પબ્લિકનો વિશ્વાસ તમે તોડ્યો છે। એટલે આ તો બીજી વખત ગામડાઓમાં વોટ લેવા જવાના નથી અને એમને મહિલાઓએ બધા જે સભ્યો છે અમારા એમને મહિલાઓએ બંગડીઓથી વિરોધ કર્યો છે। ખરેખર આ એક કહેવાય કે જે પાર્ટીના સિમ્બોલ ઉપર જીત્યા અને તમે તમારું વ્યક્તિત્વ વેચી કાઢ્યું છે। તમે લોભ લાલચ અને સત્તાના નશામાં આવીને તમે ખરેખર તમારું જે પદ હતું એ વેચી ખાધું છે અને પબ્લિક માફ નહીં કરે। જ્યારે ગામડામાં જશે ત્યારે એમનો હિસાબ પબ્લિક આપશે। જય હિન્દ, જય ભારત। અમારી માગણી એક જ છે કે જુઓ, હજી ઘણો સમય બાકી છે, હજી 4-5 મહિના રાહ જુઓ। 4-5 મહિનામાં પરિણામો ઉલટ પરિણામો આવવાના જ છે, કારણ કે અસંતુષ્ટ દેખાય છે। કારણ કે તમે જુઓ અત્યારની હાલની પરિસ્થિતિ તમે જોઈ હશે અને આવનારા સમય માટે 4 મહિનો પણ આ તાલુકા પંચાયતનું ખરેખર હું તો કહું છું કે અદલાબદલી થઈ શકે એવા એડાણ છે। હું પ્રવીણસિંહ ગિરધરસિંહ વાઘેલા, ગાજન સીટ 6 સીટ। સામાન્ય સભા હતી આજે, ન્યાય સમિતિની રચના હતી અને કારોબારની રચના હતી, બંનેની રચના કરી। તો પછી શું કઈ કમિટીમાં કયા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી? ઉપ અધ્યક્ષની નિમણૂક થઈ। અમારા વિપક્ષ મેં 9 જણા એવા નામ આપ્યા છે મેં કારોબારી સભ્યો। તો આજે તમારો વિરોધ છે? પેલો ગદ્દારનો વિરોધ હતો અમારી જોડે। કેમ એમને કયો પક્ષમાં જતા રહે? કોંગ્રેસમાં ચૂંટાયેલો અને ભાજપમાં ગયો છે, એનો વિરોધ હતો આજે। મિતેશ પરમાર, AB48 ન્યૂઝ ગુજરાત, અરવલ્લી।